જેટલા પણ બેઠા છો ને દરેકને કહું છું, તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, ના નથી કહેતો, કારણ કે હવે ઇંગ્લિશ વગર ચાલે તેમ નથી. હું એમ કહીશ કે ગુજરાતી મીડિયમ કે હિન્દી મીડિયમમાં ભણાવો. તમે ધરાર મારી વાત નહીં માનો સાહેબ, કઈ સદીમાં જીવો છો સાહેબ, કઈ સદીની વાત કરો છો? અને અંગ્રેજી વગર ચાલે? હજી ગુજરાતીને ગુજરાતી બોલતા શરમ આવે, રાજસ્થાની ને મારવાડી ભાષા બોલતા શરમ આવે. કોઈ હુઓ કટે જાવનો હે. કેટલાય નાના છોકરા આવે ને હું પૂછું, મારવાડી આવે? મને તો આવે. ભાવજી નહીં આવે. બધું કેમ? મને કે સાહેબ ઘરમાં મારવાડી ભાષા બોલાતી જ નથી. એક ગુજરાતીને ગુજરાતી બોલતા શરમ આવે? જો ભૂલે ચૂકે તમે તમારા સંતાનને ગુજરાતી મીડિયમમાં મૂક્યું હોય ને, બાજુવાળી છે ને પાયલ આવશે. કોઈ પાયલ બેન નથી ને? કોઈ પાયલ આવશે, તારા દીકરાને ગુજરાતી મીડિયમમાં? જાણે ગુજરાતી મીડિયમમાં મૂકવું એટલે બસ ખલાસ થઈ ગયું. આજે તો બસ એજ્યુકેશન એટલે કડકડાટ અંગ્રેજી બોલવું, કડકડાટ. હું ના નથી પાડતો, અંગ્રેજીનો અભાવ ન જોઈએ, અંગ્રેજીનો અભાવ ન જોઈએ, પણ સાથે કહું છું અંગ્રેજીનો પ્રભાવ પણ ન જોઈએ. હું મારા શિષ્યોને અંગ્રેજી ભણાવું છું એટલા માટે. આવતીકાલ અંગ્રેજીની હશે, કદાચ કાલે પ્રવચનો કરવા છે. અમારી ગુજરાતી અમારી હિન્દી નહીં સમજી શકે. આવનારા જનરેશનને ઇંગ્લિશ વગર સમજી શકવાના નથી. હું 3 ચોપડી ભણેલો સાધુ. આજે તમે મારું પ્રવચન સાંભળો છો ને, કંઈક મારા સદનસીબ હશે. બાકી આજનું જનરેશન ઇંગ્લિશ વગર સાહેબ ઇંગ્લિશમાં બોલો ને, કડકડાટ ઇંગ્લિશની અંદર બોલું. અંગ્રેજીનો અભાવ નહીં, પણ કમસે કમ પ્રભાવ તો નહીં. તમારી જરાક માનસિકતા બદલતા જાઓ. તમે જોજો, મેં જોયા છે. હું તમિલનાડુમાં ગયેલો. એક તમિલ બીજા તમિલને મળે ને. તમિલનાડુ અને કેરાલા આપણા હિન્દુસ્તાનની અંદર સૌથી એજ્યુકેટેડ સ્ટેટ હોય ને, 1 નંબરમાં આવતું. તમને ખબર છે કયું? કેરાલા. એક કેરાલા બીજા કેરાલા વાળા મળે ને, ઇંગ્લિશ પાવરફુલ હોય તો ઇંગ્લિશમાં નહીં બોલે. એ શેમાં બોલશે ખબર છે? કેરાલા ભાષામાં બોલશે. એક તમિલ બીજા તમિલને મળશે ને, શેમાં બોલશે? અને એક ગુજરાતી બીજા ગુજરાતીને, એક રાજસ્થાની બીજા રાજસ્થાની પરિવારને મળશે ને, અને ઇંગ્લિશમાં બોલશે. યાદ રાખજો, ભાષા છે ને બોલવાથી જ જીવતી રહેશે. અને આપણી માને જો આપણે જ નહીં જીવાડીએ તો દુનિયાની કઈ તાકાત છે જીવાડી શકશે? જે ભાષા સાંભળતા સાંભળતા તમે મોટા થયા, તમારી દાદી માં પાસેથી તમે સ્ટોરી પણ તમારી ભાષામાં તમે સાંભળતા હતા, ગુજરાતીમાં કે મારવાડીમાં. તમે તમારી જન્મ્યા ત્યારથી તમારી આ ભાષા સાંભળતા રહ્યા છો. સાહેબ એ ભાષાના તમે નહીં થયા ને તો તમે બીજા કોઈના થવાના નથી. તમે જોજો, અંગ્રેજના ઘેર છે ને અંગ્રેજ પેદા થાય. અંગ્રેજીમાં તમને ખબર છે, અંગ્રેજની સંસ્કૃતિ તમને ખબર છે, મોટા થાય એટલે મા બાપને પડતા મૂકી દેવાના, પોતાનું નવું ઘર વસાવી લેવાનું, મિયા બીબી રવાના થઈ જાય. જો અંગ્રેજી ભાષામાં બોલશો ને, તમારું ઘડપણ સેફ નથી. સાંભળી લેજો કાન ખોલીને, બી કેરફુલ. તમારું ઘડપણ સેફ નથી. જો તમે તમારી માતૃભાષામાં બોલશો ને તો સંસ્કાર માતૃભાષામાં આવશે. તમને ખબર છે, ઘરની અંદર બલ્બ હોય, બલ્બને સુધી વીજળી, બલ્બ છે ને ચલાવવા માટે વીજળી જોઈએ, વીજળી. પણ બલ્બ અને વીજળીનું કનેક્શન કરવા માટે શું જોઈએ ખબર છે? વાયર સિસ્ટમ જોઈએ. વાયર સિસ્ટમ સાથે કનેક્શન જોડાયેલું હોય ને તો સ્વિચ દબાવો અને બલ્બ ચાલુ થઈ જાય. પ્રજા એ બલ્બ છે, આપણી સંસ્કૃતિ એ વીજળી છે. પણ પ્રજાને સંસ્કૃતિ સુધી પહોંચવા માટેની વાયર સિસ્ટમ છે ને ભાષા છે. ભાષા નાશ કરવા દ્વારા આ અંગ્રેજોએ સૌથી મોટું કાવતરું કર્યું છે. ભાષા નાશ થાય એટલે આર્ય સંસ્કૃતિ આખી ખતમ થયા વગર રહે નહીં. અંગ્રેજો 2 લાત મારતા ગયા આપણને. અંગ્રેજોએ એવી ભેદી ચાલ, ગાંધીજીનું કામ હતું જ નહીં રાજકારણની અંદર. ગાંધીજી તો બહુ મોટા સંત બને એવી ભૂમિકા હતી, અને સંત પોલિટિક્સમાં આવે અને પોલિટિક્સનું સત્યાનાશ નીકળી જાય. અને બિચારા ગાંધીજી આ અંગ્રેજોની ચાલમાં ફસાયા અને દુનિયાએ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનો ઇલકાબ આપી દીધો અને ગાંધીજી ફસાઈ ગયા અને ચાલની અંદર અને દેશના 2 ટુકડા કરી નાખ્યા. 75 વર્ષ થયા, દિલમાં વેદના છે. અમારો દેશ 2 ખંડોની અંદર વિભાજિત થઈ ગયો. એટલું જ નહીં, જતા જતા બેવને એવો લડાવતો ગયો. હિન્દુસ્તાન અને પાકિસ્તાન જિંદગીભર લડતો જ રહે. અને ચાઇના, રશિયા અને અમેરિકા બંનેને યુદ્ધના શસ્ત્રો આપ્યા કરે, તમે તમારે લડતે રહો અને અમે મજા કરશું. અને બીજી લાત મારી છે, અંગ્રેજી ભાષાની ગુલામી ઠોકી દીધી. આવતીકાલે 15મી ઓગસ્ટ છે ને, કેટલું નર્યું જુઠાણું ચાલે દેશમાં, તમને ખબર છે? ઇતિહાસ વાંચો છો? સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. નર્યું જુઠાણું છે, નર્યું. અહિંસાથી આપણને આઝાદી નથી મળી,
ઉપવાસો કરવાથી દેશ આઝાદ નથી થયો, યાદ રાખજો. દેશ આઝાદ થયો હોય ને, દેશ આઝાદ થયો હોય, તમને સાચું કહું, જો ઇતિહાસ તમને થોડું જાણકાર હોય ને, 1947માં દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારે તમે જોજો, આપણે જેને ઇન્ડિપેન્ડન્ટ કહીએ, સ્વતંત્રતા કહીએ, એ સ્વતંત્રતા આપણને નથી મળી. આ તો પાવર ઓફ એટર્ની, માત્ર છે ને તમને પાવર તમને આપવામાં આવ્યો છે, તમને સ્વતંત્રતા. અને આપણને ભિખારીની જેમ આ અંગ્રેજો આપણને દેશની આઝાદી આપતા ગયા છે. દેશને આઝાદી અપાવવાનો ખરો યશ જો કોઈને આપવો હોય ને તો સુભાષચંદ્ર બાબુની આઝાદ હિન્દ સેના હતી. યાદ કરો, ઇતિહાસ ભૂલાવી દેવામાં આવ્યો છે. 60,000 ને સૈનિકોને લઈને સુભાષ બાબુ નીકળેલા હતા. અંગ્રેજની સલ્તન આખી હચમચી ગયેલી હતી. અને 60,000 માંથી બી કેરફુલ, સાંભળજો, 26,000 તો જાનના બલિદાન આપી દીધા છે. કેટલા? 26,000. અને ગાંધીજી સ્વાતંત્ર્ય વીરોને લઈને નીકળ્યા ને, એમ કહેવાય છે, જેને આપણે સ્વાતંત્ર્ય સેનાની કહીએ છીએ. આ સ્વાતંત્ર્ય સેનાની કેટલા તમને ખબર છે? 25,580. આ આંકડા મારી પાસે આખું કાગળિયું છે, આખી પુસ્તક છે, અને એના આધારે આંકડા તમારી આગળ બોલું છું. માત્ર 25,580 સ્વાતંત્ર્ય સેનાની જેને આપણે કહીએ છીએ, અને એકનું પણ બલિદાન નથી લેવાયું, એક પણ ગોળીએ મર્યો નથી, એક પણ છે ને ખતમ થયો નથી. અને અમારા આઝાદ હિન્દની સેના 60,000 માંથી 26,000 ખતમ થઈ ગયા, લોહી રડાયું. અને અંગ્રેજ સલ્તન હચમચી ગઈ કે હવે ભારતને આઝાદી આપવી જ પડશે. પણ અંગ્રેજો કેટલા લુચ્ચા છે તમને કહું. જો સુભાષ બાબુની આઝાદ હિન્દની સેનાના વિદ્રોહના કારણે જો આઝાદી આપે ને, અંગ્રેજનું નાક કપાય, આખી દુનિયામાં કપાય. જોયું? ભાગ્યા અંગ્રેજો. એટલે ગાંધીજીને ઉઠાયા, અહિંસાનું આંદોલન કરાયું, ઉપવાસો કર્યા, અને એમ આપણે બોલવા માંડ્યા, દે દી તુમને આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુમે કર દિયા કમાલ. માય ફૂટ તાકાત છે. જો ઉપવાસથી દેશ આઝાદ થતો હોય તો જાઓ, ચાઇનાના બોર્ડર ઉપર જઈને બેસી જાઓ અને ઉપવાસ કરો. દેશને જો ઉપવાસથી આઝાદી મળતી હોય, જાઓ પીઓકેમાં જાઓ અને પીઓકેમાં જઈ અને ઉપવાસ કરીને પીઓકેને પાછું લઈ આવો. દેશને અહિંસાથી આઝાદી મળતી હોય, જાઓ પાકિસ્તાનમાં અને ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને ઉપવાસની શરૂઆત કરો ને. આ તો ગાંધીજીને એક શસ્ત્ર બનાવવામાં આવ્યા. આઝાદ હિન્દની સેનાને યશ ન મળે, અને હવે આપ્યા વગર છૂટકો જ નહોતો. કારણ કે 1946 ની અંદર નેવી ઉપર રહેલા ભારતીય સૈનિકોએ વિદ્રોહ પોકાર્યો. અંગ્રેજો હચમચી ગયા. હવે સૈનિકોની લોયલ્ટી પર આપણું રાજ નહીં ચાલે, હવે આપવું તો પડશે જ. 1946 ની અંદર યુનિયન જેક ઉતારી દીધો અને ઇન્ડિયન જેક ચડાવી દીધો. ઝંડા ઊંચા રહે હમારા. પણ અંગ્રેજોનું નાક ન કપાય નહીં માટે ગાંધી અને નહેરુને ઓઢા લીધા. અને ઇતિહાસ ખબર હોય તો, જ્યારે દેશ આઝાદ થયો 1947માં, અને પહેલા પીએમ વડાપ્રધાન જ્યારે બનાવવામાં આવ્યા, તમને ખબર છે 16 માંથી 14 જણાએ નહેરુના નામ પર ચોકડી મૂકી દીધી. નહીં માંગતા હે નહેરુ, નહીં જોઈએ. પણ અંગ્રેજોને નહેરુમાં સ્વાર્થ હતો. કારણ કે ગમે તેમ કરીને નહેરુ તો પીએમ બનવા જ જોઈએ, તો જ આપણું કામ થશે. એમાં ગાંધીજીને સાધ્યા. હવે બિચારા ગાંધી, હું તો એને બિચારા કહું છું, અને બિચારા ગાંધી અંગ્રેજોની ચાલમાં, એમાં અંગ્રેજો, ગાંધીજીની ભૂલ નહોતી. ભોળા ગાંધીજી અને હિન્દુસ્તાનની પ્રજા ભોળી, અને આમ પોતિયું પહેરે, હાથમાં લાકડી લે, ગામે ગામ અહિંસાના આંદોલનો ચાલે, અને એમ કે ઉપવાસથી મળ્યો. એમ જાઓ ચાઇનામાં જાઓ, જાઓ પાકિસ્તાનમાં જાઓ, ઉપવાસ શરૂ કરો. કેટલા ઉપવાસ કરશો ને પીઓકે મળશે? તો નરેન્દ્ર મોદી જઈને 51 ઉપવાસ કરી આવશે. તો લડવાની જરૂરિયાત નથી. ઇંગ્લિશમાં ચીંચી કરતી છોકરીઓને પૂછવું છે, અહીં બેઠેલા યુવાનિયાઓને પૂછવું છે, દેશ આઝાદ થયો સૌથી પહેલા ગવર્નર જનરલ કોણ હતા? નામ બોલો. હા, શું? રાજેન્દ્ર પ્રસાદ ડોબા. પ્રોફેસર થઈને આટલી ખબર નથી? આમ કોલેજ નો પ્રોફેસર છે નહીં. આ સભામાંથી કોઈ નામ નહીં. હા દોસ્ત, ધન્યવાદ ધન્યવાદ. લોર્ડ માઉન્ટબેટન. કેમ 36 કરોડની પ્રજામાંથી ગવર્નર બનવા માટે આ ભારતીય લોહી કોઈ મળ્યું નહીં, આ દેશનું ખૂન કોઈને મળ્યું નહીં. પણ એક અંગ્રેજોની ચાલ હતી. કેમ? કારણ કે
આ 60,000 આઝાદ હિંદની સેનાને એ ભારતીય સૈનિકોની અંદર પ્રવેશી ન જાય અને ભારતને મજબૂત ન કરી નાખે, એટલે ગમે તેમ કરીને ભારત હિંદની સેનાને ગદ્દાર તરીકે એ લોકોને ફેમસ કરવાતા. સુભાષ બાબુ ગદ્દાર, એમની આઝાદ હિંદની સેના ગદ્દાર, એનો એક એક સૈનિક ગદ્દાર. તમે જુઓ, દેશમાં ગાંધીઓના પુતળા છે, નહેરુના પણ પુતળા છે, રાજીવ ગાંધીના પુતળા છે, ઇન્દિરાના પુતળા છે. ક્યાંય સુભાષ બાબુનું પુતળું દેખાય? ક્યાંક સુભાષ બાબુના આઝાદ હિંદના 60,000 માંથી 26,000 લોહી નાખ્યું છે. એક પણ જણનું તમે જાઓ, કઈ પાળીઓ જોવા મળશે, કઈ નામ જોવા મળશે? આ તમામને ખતમ કરવાતા ઇતિહાસ ભૂલાવી દેવામાં આવ્યો છે, ઇતિહાસને ખતમ કરી દેવામાં આવ્યો છે. અને આ કામ કોણ કરે? મિસ્ટર નહેરુ કરી શકે, કારણ કે અંગ્રેજોએ ટ્રેન કરેલા. એટલે તમે જોજો, એ જ વખતે હિન્દુસ્તાનની જોડે પાકિસ્તાન આઝાદ થયું ને, એનો પહેલો ગવર્નર જનરલ કોણ હતો? હા, ઝીણા. કેમ ત્યાં કોઈ અંગ્રેજ બેઠો નહીં? ત્યાં કેમ બેઠો નહીં? પાકિસ્તાનની સરકારની અંદર ગવર્નર તરીકે કોઈ અંગ્રેજનું લોહી ના આવ્યું? કારણ કે ત્યાં આઝાદ હિંદની સેના હતી જ નહીં, એને કઈ પાકિસ્તાનમાં કરવું જ નહોતું. એટલે ત્યાં પાકિસ્તાનનું લોહી બેસાડ્યું અને દેશમાં લોર્ડ માઉન્ટનને બેસાડ્યા. અને નહેરુએ આ કર્યું છે, દેશની સામે ગદ્દારીઓ કરી છે. જે દેશ ખાતર ફના થઈ ગયા, એ 26,000 નું નામ મિટાવી દેવામાં આવ્યું, ઇતિહાસને ખતમ કરી દેવામાં આવ્યો. અને પછી શું થયું? બસ ગાંધીના પુતળાઓ, નહેરુનો જય જયકાર. ઇતિહાસ ગલત છે, સરાસર ગલત છે. દેશને આઝાદી મળી છે ગાંધીના કારણે નહીં, ઉપવાસ કે અહિંસાના આંદોલન કારણે નહીં. તમારા દીકરાને એમ નહીં કહેતા આ અહિંસાનું શસ્ત્ર ગાંધી બાપુએ વાપર્યું ને, દેશ આઝાદ થયો. અહિંસાથી કશું મળતું નથી. જોઈ લો આપણો આખો ઇતિહાસ જીન શાસનનો. આપણે વધુ પડતી અહિંસા, અહિંસા પરમો ધર્મ કી જય, અહિંસા પરમો ધર્મ કી જય. અને આ દુહાઓ આપીને જૈન પ્રજાને માઈ કાંગલી બનાવી દીધી. ગુજરાતમાં વિજય રૂપાણી જૈન મુખ્યમંત્રી, એને હટાવ્યા અને ભૂપેન્દ્ર પટેલને બેસાડ્યા. તો એક હરામ છે, જૈનનો બચ્ચો એ વિરોધ. કેમ અમારા જૈન મુખ્યમંત્રી કેમ નહીં? સાવ નપાણિયા થઈ ગયા છો, દાળ ભાત ખાવ વાણિયા. તમારી જોડે શું અપેક્ષાઓ રાખવી? રાષ્ટ્રનીતિ ઉપર તો 3-3 કલાક બોલું. દેશનો ઇતિહાસ તમે એકવાર જુઓ તો ખરા, ભૂલે ચૂકે બોલતા નહીં. દે દી હમે આઝાદી, બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. આ સંતે કાંઈ કર્યું નથી. જે થયું ચંદ્ર બોસ બાબુથી થયું છે. તમે જુઓ, એમને ગિરફ્તાર કરી દેવામાં આવ્યા, એમનું અપમૃત્યુ કરી દેવામાં આવ્યું. પણ રહસ્ય ઘૂંટાય છે, સુભાષ બાબુ જીવે છે કે મરે છે, દુનિયા કોઈને ખબર નથી. કોન્વેન્ટ કલ્ચરમાં ભણનારાઓને આકસી ગતાગમ ફરી. પ્રજા એ બલ્બ છે, સંસ્કૃતિ એ વીજળી છે, અને વાયર સિસ્ટમ એટલે ભાષા છે. ભાષા નાશ કરવા દ્વારા સંસ્કૃતિ અને પ્રજાને નાશ કરવાનું આ અંગ્રેજોનું બહુ ભયંકર કાવતરું છે.